શિયાળાની ઠંડીમાં ઘરમાં તો આપે અને લોહીને પાતળું રાખે એ છે લીલું લસણ. આજે આપણે બનાવીશું એક યુનિક વાનગી, એ છે લીલા લસણનું અઠાણું. શું તમે ચાખ્યું છે લીલા લસણનું અઠાણું? જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. તો ચાલો ઝડપથી જોઈ લઈએ લીલા લસણના અઠાણાની સામગ્રીઓ અને કેવી રીતે બને છે લીલા લસણનું અઠાણું. લીલા લસણનું અઠાણું બનાવવા માટેની સામગ્રીઓ: લીલું લસણ, ધાણા, વરિયાળી, મેથીના દાણા, રાઈ, લીલા મરચાં અને આદુ. આ બધી સામગ્રીઓ મિક્સ કરીને બનાવીશું લીલા લસણનું અઠાણું. જો તમે મારી ચેનલ પર નવા હો અને મારી રેસીપી તમને ગમતી હોય તો મારી ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો. હવે સૌથી પહેલા તૈયાર કરીશું લીલા લસણના અઠાણાનો મસાલો. એક કઢાઈમાં વરિયાળી, ધાણા, મેથીના દાણા અને રાઈ નાખી બધું શેકી દેશું. મસાલા શેકીને તૈયાર છે તો હવે તેને ઠંડુ પડવા દેશું. તો હવે તૈયારી કરીશું નેક્સ્ટ સ્ટેપની. લીલા લસણ, મરચાં અને આદુને બરાબર સાફ કરી દેશું. લસણનો આ રીતે ઉપરનો સફેદ ભાગ કાપી નાખશું. બધું લસણ સાફ કરીને તૈયાર છે. તો હવે લસણના વચ્ચેથી બે ભાગ કરીને બરાબર ગોઠવી દેશું. તો હવે તૈયારી કરીશું લીલા લસણને કાપવાની. ધ્યાનથી જુઓ, લસણને આ રીતે બારીક કાપી નાખશું. લસણ બારીક કાપીને તૈયાર છે તો હવે તૈયારી કરીશું નેક્સ્ટ સ્ટેપની. નેક્સ્ટ સ્ટેપમાં મરચાં અને આદુને નાના નાના કાપી નાખશું. લસણ, આદુ અને મરચાં બધું કાપીને તૈયાર છે તો હવે તૈયારી કરીશું નેક્સ્ટ સ્ટેપની. નેક્સ્ટ સ્ટેપમાં મિક્સરના જારમાં શેકેલા બધા જ મસાલા નાખીને દળી નાખશું. અઠાણાનો મસાલો દળીને તૈયાર છે. હવે આદુ અને મરચાંને પણ મિક્સરના જારમાં વાટી નાખશું. આદુ અને મરચાં પણ વાટીને તૈયાર છે. ફાઇનલી લસણ કાપીને તૈયાર, આદુ મરચાં વાટીને તૈયાર અને મસાલા પણ દળીને તૈયાર. તો હવે તૈયારી કરીશું લીલા લસણનું અઠાણું બનાવવાની. લીલા લસણનું અઠાણું વધારે ટેસ્ટી બનાવવા માટે લાલ મરચાં પાવડર, મીઠું, હિંગ અને લીંબુનો રસ.
લીલા લસણના અથાણા માટે બધું જ મિક્સ કર્યા પછી ઉપરથી ગરમ કરીને ઠંડુ પાડેલું સિંગ તેલ. નેક્સ્ટ સ્ટેપમાં એક મોટા બાઉલમાં લીલું લસણ, વાટેલા આદુ મરચાં અને શેકીને દળેલા અથાણાનો મસાલો નાખીને બધું મિક્સ કરી દેશું. બધું જ બરાબર મિક્સ કરી દીધા પછી મીઠું, હિંગ, લાલ મરચાં પાવડર અને લીંબુનો રસ નાખી ફરી મિક્સ કરી દેશું. નેક્સ્ટ સ્ટેપમાં મિક્સ કરેલા મસાલામાં ગરમ કરીને ઠંડુ પાડેલું સિંગ તેલ નાખી દેશું. તો ફાઇનલી તૈયાર છે લીલા લસણનું અથાણું. જુઓ, અથાણું દેખાવમાં પણ ટેસ્ટી છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે. તો ચાલો ટેસ્ટ કરી લઈએ કેવું બન્યું છે લીલા લસણનું અથાણું. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. અને હા, ફરી મળીશું નવી અલગ રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.